મારી દીકરીએ જયરાજ બાપુ વચ્ચે અને ગણેશભાઈ વચ્ચે અને પોલીસ વચ્ચે નિવેદન દીધું એ તદ્દન ખોટું છે. આ લોકોનો એટલો ત્રાસ છે કે મારા ગામ સુધી પહોંચી જાય છે અને મારા ગામમાં મને મારા પપ્પાને નથી જીવવા દે એમ. નહીં, મારી ઘેરે આવીને કોઈ જયરાજ બાપુએ કે ગણેશભાઈને કોઈ ધમકી મને આપી નથી એના માણસોએ કોઈ. હવે બસ મારી ઈ જ માંગ છે કે મારો પરિવાર છે આમાં ખતરામાં છે, મારા પરિવારનો જીવ બચાવો. નહીં, એ ખોટો છે. વકીલ મેં મારા સોડામાં દીકરીને રાખ્યો હતો. રાજકોટના ગોંડલની અંદર બનેલી એક ઘટના, ગોંડલ નજીક આવેલા રીબડાના અમિત ખૂટ કેસના પ્રકરણની અંદર સતત નવા વળાંકો આવી રહ્યા છે. 2 દિવસ પહેલા અમિત ખૂટ કેસની અંદર જે સગીરાએ અમિત ખૂટની સામે આક્ષેપો કર્યા હતા, એ સગીરાએ તેનું નિવેદન ફેરવી તોડ્યું અને આખી આ ઘટનાની અંદર જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલના નામનો ઉલ્લેખ થયો. જો કે હવે જે સગીરાએ એવું કહ્યું હતું કે મારા પિતાને અમારા ગામની અંદર આવીને ધમકાવે છે, એ જ સગીરાના પિતાએ આ કેસની અંદર સૌથી મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે મારી દીકરીએ જે નિવેદન ફેરવી તોડ્યું છે એ નિવેદન પાયા વિહોણું છે અને 3 મહિના પહેલા ઘર છોડીને જતી રહી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. રાજકોટ, રીબડા, ગોંડલ, જુનાગઢ સાથે કનેક્ટેડ અમિત ખૂટના કેસની અંદર દિવસે ને દિવસે નવા વળાંકો આવી રહ્યા છે. આ કેસની અંદર જ્યારે 3 મેના રોજ એક ઘટના બની કે જેમાં અમિત ખૂટે તેનું જીવન ટૂંકાવ્યું અને ત્યારબાદથી સતત ટર્નિંગ પોઈન્ટ આવી રહ્યા છે. એક બાદ એક ટર્નિંગ પોઈન્ટ એવા આવ્યા કે પહેલા કેસની અંદર અનિરુદ્ધસિંહ અને સાથે જ રાજદીપસિંહનું નામ આવ્યું. જો કે ત્યારબાદ 1 મહિના સુધી આ કેસમાં એક કાંકરો પણ ના હાલ્યો અને અચાનક ફરી એક વખત એ સગીરા રાજકોટની કોર્ટની અંદર હાજર થાય છે. રાજકોટ કોર્ટમાં હાજર થતાની સાથે જ આ કેસમાં એવો નવો વળાંક આવ્યો કે સગીરાએ તેનું નિવેદન બદલ્યું અને તેના નિવેદનમાં તેને કહ્યું કે મને અને મારા પરિવારને ધમકાવવામાં આવતો હતો કે તારે આ પ્રકારે નિવેદન આપવાનું છે. જો કે હવે આ કેસની અંદર નવો ખુલાસો થયો છે. સગીરાએ જે નિવેદન આપ્યું હતું કે અમને આખી આ ઘટનાની અંદર જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલે કીધું એ પ્રમાણે અમે કર્યું હતું. જો કે હવે એ સગીરાના પિતાએ આ તમામ વાતોએ ફગાવી છે. જે સગીરાએ આરોપ લગાવ્યા હતા કે મારા પિતાને ધમકી આપવામાં આવી હતી, એ સગીરાના પિતાએ જ નિવેદન આપતા કહ્યું છે કે મારી દીકરીએ 3 મહિના પહેલા ઘર છોડીને જતી રહી છે અને તેને લગાવેલા તમામ આરોપોએ પાયા વિહોણા છે. ન તો અમને જયરાજસિંહ જાડેજા કે ન તો અમને ગણેશ ગોંડલે ધમકાવ્યા છે, ન તો એમના માણસે ધમકાવ્યા છે અને અમે અમારી મરજીથી ગોંડલ ગયા હતા. હવે આ કેસની અંદર અત્યાર સુધીનો આ સૌથી મોટો ખુલાસો, એક બાદ એક દર 24 કલાકે નવા વળાંકો, નવા ખુલાસાઓ એ થઈ રહ્યા છે. તમે સાંભળો એ સગીરાના પિતાનું નિવેદન અને ત્યારબાદ એ સગીરાએ આપેલું નિવેદન કે જેમાં તેને આક્ષેપો કર્યા હતા એ પણ. તમારી દીકરીએ કાલ જે જયરાજસિંહ ઉપર કે ગણેશભાઈ ઉપર કે પોલીસ ઉપર જે આક્ષેપ લગાડ્યા એ બાબત તમારું શું કહેવું છે? મારી દીકરીએ જયરાજ બાપુ વચ્ચે અને ગણેશભાઈ વચ્ચે અને પોલીસ વચ્ચે નિવેદન દીધું એ તદ્દન ખોટું છે. બાપુએ કે એમના માણસો આવીને તમારા ઘરે તમને ધાક ધમકી આપી એ બાબતે તમારું શું કહેવું? નહીં, મારી ઘેરે આવીને કોઈ જયરાજ બાપુએ કે ગણેશભાઈને કોઈ ધમકી મને આપી નથી એના માણસોએ કોઈ. સ્ટેશને નિવેદન દીધું હતું મારી દીકરી, એ બધું સાચું છે અને એમાં કોઈ પોલીસે મને કોઈ ધમકી ધમકી કોઈ આપી નથી. ઘરેથી પૂછ્યા વગર વહી ગઈ. મારી દીકરી 3 મહિના જેવું થયું હતું, પૂછ્યા વગર ઘેરેથી નીકળી ગઈ હતી. વકીલ ઉપર તમારી દીકરીએ જે આક્ષેપ લગાવ્યા એની વિશે તમારું શું કહેવું? નહીં, એ ખોટો છે. વકીલ મેં મારા સોડામાં દીકરીને રાખ્યો હતો અને મારી દીકરી મરજીથી ગોંડલ ગયા હતા, મને કોઈ પૂરી નહોતા રાખ્યા. 5 તારીખથી માંડીને જ્યારથી મારી યારે બળાત્કાર થયો ત્યારે મેં કેસ કર્યો હતો. તો એ વ્યક્તિ જે હતું એને સુસાઇડ કર્યું ને એમાં મારું ખોટું નામ લખી નાખ્યું હતું અને એ રીતે મને આરોપી બનાવી, મજબૂરી મને ખોટું બોલાવીને આરોપી બનાવી પોલીસ વાળાએ ભેગા મળીને. અને પછી ત્યાંથી મને રિમાન્ડ હોમમાં મૂકી ગયા અને ત્યાંથી મારે પાછા જામીન કરાવ્યા. ત્યારે આ જયરાજસિંહ છે અને જયરાજસિંહ જાડેજા છે અને ગણેશ ગોંડલ છે, એના માણસો બધા હતા. એને ભેગા મળીને બધાએ કાવતરું કર્યું અને મારા પપ્પાને ફસાવ્યા કે આમાં તમારી છોકરી બચાવી લેશું એમ, તમારી છોકરી ખાલી
ખાલી આ રીતે સાક્ષી બની જાય અને અમે જેના કેવી છે એના નામ દઈ દઈ તો તમારી છોકરીને અમે આમાંથી મુક્ત કરી દઈશું, પણ તમારી છોકરીને બસ આ લોકોના નામ દેવાના છે એમ, અને આ રીતે સાક્ષી બનવાનું છે, અને આ રીતે અમે જે રીતે નિવેદન કેવી એ રીતે તમારે નિવેદન દેવાનું છે. તો ત્યાં મારા જામીન કરાવવા માટે વકાલતનામું ને એવું બધું કરાવી ગયા, અને પછી ત્યાં બધી સાઈન કરાવી લીધી મારી બહેન. પછી મને ત્યાંથી ડાયરેક્ટ જામીન મારા થયા જેવા એવી જ મને ડાયરેક્ટ ગોંડલમાં હોટલમાં લઈ ગયા, અને શ્રી હોટલમાં લઈ ગયા ગોંડલમાં, અને ત્યાં પણ આ જયરાજસિંહના માણસો બધા એની ગાડી આવી, અને એ જ ગાડીમાં મને ત્યાં હોટલમાં લઈ ગયા, ને ન્યાય મારી પર આવી રીતે મને કહેવા માંડ્યા કે તો જો આમાં તું આમાં સાક્ષી બની જા, અને તું આ બધું આના ઉપર આક્ષેપ નાખી દે તો તને અમે એકને મુક્ત કરી દઈશું આમાંથી, પણ તું જેના હું નામ કેવી એના ઉપર નામ દઈ દે અને એની ઉપર સાક્ષી થઈ જાય એમ. તો પછી મને ધમકાવવાનું ચાલુ કર્યું ત્યાં લોકોના માણસોએ કે આવા સાક્ષી બની જાય અને આવી રીતે નામ દે, આનો જે અમે કેવી છે એના નામ દઈ દેવા છે. ટોટલ 6 વ્યક્તિના નામ આપ્યા મને, એના નામ દેવા મને મજબૂર કરીને મને ધમકાવીને એવું બધું કર્યું, મારા પપ્પાને ધમકાવ્યા. અને પછી ત્યારે અમને પોલીસ સ્ટેશન લઈ ગયા પાછા, ન્યાય એ લોકોએ હાથે નિવેદન તૈયાર કરીને રાખ્યું ને એમાં મારી પાસે સાઈન કરાવી લીધી. આખું નિવેદન એને મને પછી વચાવ્યું કે આ રીતે તારે બોલવાનું છે કોર્ટમાં એમ, જો તું આવું બોલી જઈશ તો તને આમાંથી મુક્ત કરી દઈશું, ને આમાંથી તને લાલચ આપી કે આ નોકરી તને આમાં અમે આખી જિંદગીનો અમે તારો ખર્ચો ગણેશભાઈ અને જયરાજસિંહ છે એ ઉપાડશે એવું અમને લાલચ આપી. પણ અને પછી ત્યાંથી જયારે અમને પાછા ઘરે મૂકી ગયા અને ઘરે આવ્યા પછી પાછા અમને ધમકાવવામાં, મને પાછી એને 4 વ્હીલ લેવા આવી અને પછી પાછી હોટલમાં લઈ ગયા, ત્યારે પણ અમને બધા ધમકાવવા માંડ્યા કે તારા બોલવાનું છે. તો મેં કીધું કે વાંધો નહીં હું બોલી દઈશ એમ, પણ મને મુક્ત કરો, મારે ઘરે જવું છે એમ. તો મને એ રીતે ત્યાં લઈ ગયા પાછા, અને પાછું આ બધું ઓફિસે લઈ ગયા, પોલીસ સ્ટેશન લઈ ગયા, પેલા ડીવાયએસપી ઓફિસે લઈ ગયા. ત્યાં પણ આ કેજી ઝાલા સાહેબ છે અને એડી પરમાર છે, એ બે મને કીધું કે આમાં તારે આ રીતે બોલવાનું છે એમ, એટલે તારી સેફટી છે એમ, બાકી તાર વિરુદ્ધ કઈ ફરિયાદ થાય તો અમે બેઠા છીએ એમ, તું તમે તારે અહીંયા આવીને અરજી કરી જાજે, તને કોઈ ધાક ધમકી દે તો અહીંયા આવીને અરજી કરી જાજે, પણ તારે આ નામ દેવાના છે, તને કોઈ આમાં પ્રેશર નહીં કરે. એમાં કુલ 7 વ્યક્તિના મને 6 વ્યક્તિના નામ કીધેલા હતા, એ દેવાના હતા. અને એ બાબતે એને મને એમ કીધેલું હતું કે જો તું આ દઈ દઈશ તો તને આમાંથી મુક્ત કરશું, તો તને આમાં સાક્ષી બનાવશું અને તારું નામ બધામાંથી કાઢી નાખશું, ને પૈસાની ને એ બધી લાલચો આપતા હતા કે આના નામ દઈ દેજે એમ. બાકી તાર ઘર 6 નામ દેવાનું કીધું. 6 નામ અનુરૂપસિંહ કરીને છે કોઈક, અને રાજદીપસિંહ કરીને છે જેનું ઓળખતી નથી, તોય છતાં મને કહેતા હતા કે આના નામ તું દઈ દે એમ, તો તને છોડી દઈશું એમ, બાકી નહીં છોડ્યો, બાકી તારી વિરુદ્ધ કે અમે ફરિયાદ કરશું એમ. મને એવી રીતે ધમકાવી કે તારી વિરુદ્ધ આમાં ફરિયાદ થાય છે એમ. પછી ત્યાંથી અનુરૂપસિંહ છે, રાજદીપસિંહ છે, પછી પૂજા મારી મિત્ર હતી એ તો ફસાવી ખોટે ખોટી ને એને જેલની સજા અપાવી છે અત્યારે, અને એનું નામ દેવાનું કીધું. પછી ગ્રહી મગરાણી કરીને છે એનું નામ દેવાનું કીધું. પછી જે વકીલ હતા દિનેશભાઈ અને સંજયભાઈ એના ખોટે ખોટી એવું મને કહેવાનું કીધું કે આ લોકોનું તો એવું કહી દે ખાલી કે આને ફરિયાદ લખીને દીધી તેમ, એને એવો કાંઈ નથી, એને મને ફરિયાદ લખીને નથી દીધી, તેમ છતાંય આ લોકોએ મને એવું ખોટું કીધું કે આનું આવું કહી દે એમ, તને કેટલું ખોટું બોલવામાં શું વાંધો છે, એટલો તારો ફાયદો અમે વિચારવી છીએ આગળનો, કે તો તને એટલું બોલવામાં શું વાંધો છે ખોટું એમ, તને અમે જે રીતે નિવેદન કેવી છે એ રીતે તું નિવેદન આપી દે તો તને આમાંથી મુક્ત કરશું, બાકી આમાં તારા જીવ ઉપર જોખમ છે અને તારા ઘરના ને અમે કોઈને શાંતિ નહીં લેવા દેવી એમ, અને મારી નાખશું બધાને. એવી રીતે મને એવો ટોર્ચર કર્યું અને મને જો આ નિવેદન દેવા માટે મજબૂર, ત્યારે મને એ લોકો નિવેદન દેવા માટે મજબૂર કરેલી હતી, પણ તેમ છતાં હજી એનું નિવેદન નથી. પછી મેં સહારો લીધો સારા વકીલનો ને એનો, મારે મેં જે હકીકત હતી અત્યારે મેં જણાવી. અમિત જે સુસાઇડ નોટ લખી છે એમાં તમારી ઉપર એને આરોપ મૂક્યો છે, આરોપ વિશે શું કહેશો? કારણ કે હરીટ્રેપની વાત છે આખી. ના, એ આરોપ ખોટો લગાવ્યો છે મારી ઉપર, મને એને મારું બળાત્કાર કર્યું હે હું સાચું કહું, પણ આ બધા ભેગા મળીને આ બધી આ કે જે કેસ છે એને ઊંધો કરી નાખ્યો હે, અને બધા ઉપર ખોટી ખોટી અત્યારે ફરિયાદો કરે છે. તમે આજે જજ સાહેબ સામે શું રજૂઆત કરી? તમે જજ સાહેબ સામે જે મેં હકીકત હતું એ જણાવ્યું, મને જે રીતે આ લોકો ધમકાવતા હતા ને જે મને ખોટું બોલવા ઉપર મજબૂર કરતા હતા એ બધું મેં જજ સાહેબ સામે જણાવ્યું. તમે ક્યારે ઉપાડી જતા હતા ને કોણ કોણ ઉપાડી જતું હતું તમને નામ ખબર છે? ક્યાંથી? તમે કહો મને ગોંધી રાખીને હોટલ કોણ લઈ ગયું? હોટેલે આના માણસો આવતા હતા. કોના માણસો બેન? જયરાજ બાપુના. તમને નામ ખબર છે એમાંથી કોઈનું? નહીં, એના કોઈના નામ મને નથી ખબર. તમારી હવે શું માંગ છે? હવે બસ મારી ઈ જ માંગ છે કે મારો પરિવાર છે આમાં ખતરામાં છે, મારા પરિવારનો જીવ બચાવો, બસ મારી ઈ જ માંગ છે કે આ લોકોનો એટલો ત્રાસ છે કે મારા ગામ સુધી પહોંચી જાય છે, અને મારા ગામમાં મને મારા પપ્પાને નથી જીવવા દે એમાં. હવે બસ એટલી જ મારી માંગ છે કે મને આમાં ન્યાય અપાવો અને મારા પરિવારની રક્ષા વિચારો કોઈક. તો ગોંડલના એ રીબડાના અમિત ખૂટના કેસની અંદર નવા વળાંકો આવી રહ્યા છે. જ્યારે આ ઘટના બની ત્યારે એવા આક્ષેપો થઈ રહ્યા હતા કે આખા આ કેસની અંદર રાજદીપસિંહ અને સાથે જ તેમના પિતા અનિરુદ્ધસિંહનું હાથ છે. જો કે ત્યારબાદ સગીરાએ નિવેદન ફેરવી તોડ્યું,
એ નિવેદન ફેરવી તોડતાની સાથે જ ફરી એક વખત સગીરાના પિતાએ આખી આ ઘટનામાં નવો સ્ફોટક ખુલાસો પણ કર્યો. જ્યારે આખી આ ઘટનાની અંદર શરૂઆતના તબક્કાની અંદર નિવેદન નોંધવાની કામગીરી ચાલુ હતી ત્યારે મિસ્ટર એક્સ તરીકે રહીમ મકરાણીનું નામ ખુલ્યું હતું અને તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે તેમણે કહ્યું હતું કે તમારું ફ્યુચર બની જશે. જો કે 2 દિવસ પહેલા સગીરાએ જે નિવેદન આપ્યું તેની અંદર કોઈ નવા અલગ નામ ખોલ્યા. જો કે હવે આ ઘટનાની અંદર એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે અને આ ખુલાસાઓની વચ્ચે હવે સગીરાના પિતાનું આ નિવેદન. તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.